નમસ્કાર મિત્રો, આજે આપણે એનસીઈઆરટીના અભ્યાસક્રમ મુજબ ધોરણ 9ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો આપણે પહેલાં 2 લેક્ચરમાં અભ્યાસ કર્યો. આ બંને લેક્ચરનો અભ્યાસ બાદ હવે આપણે આજે ત્રીજા લેક્ચરની અંદર યુક્લિડની ભૂમિતિના સ્વાધ્યાય પરના દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસની કરતાં પહેલાં આપણે જે પણ આગળ ભણી ગયા છીએ તેનું પૂર્વજ્ઞાન ચકાસવું જરૂરી છે. તો આ પૂર્વજ્ઞાન ચકાસણી માટે આપણે યુક્લિડની ભૂમિતિની અંદર જે પણ ભણી ગયા છીએ તે આપણે સ્લાઇડ શોની માધ્યમથી એને ચકાસવું અને તેનો ઉપયોગ કરી તે આવેલા વ્યાખ્યાનો ઉપયોગ કરી દૃઢીકરણ કરી અને એનો આપણે આજના લેક્ચરની અંદર દૃઢીકરણ સાથેના સમજૂતી સાથેના દાખલાઓ છે એનું અભ્યાસ કરીશું. તો હવે આપણે સ્લાઇડ શોના માધ્યમથી જોડાઈએ. તો ભૂમિતિમાં આપણે યુક્લિડની ભૂમિતિની અંદર ભૂમિતિ સૌપ્રથમ ક્યાંથી ઉદ્ભવ થયો, એટલે કે ભૂમિતિ શેના માટે ઉદ્ભવ થયો, ભૂમિતિનો અર્થ શું છે, ભૂમિતિ એનો ઉપયોગ ક્યારે થયો, કયા કયા દેશોની અંદર ભૂમિતિનો ઉપયોગ થયો, પ્રાચીન કાળની અંદર ભૂમિતિ કઈ રીતે ઉપયોગ કરવામાં આવી. એટલે કે સામાન્ય જોઈએ તો ભૂમિતિના ઇતિહાસ વિશેની આપણે આપણા લેક્ચરના સૌપ્રથમ લેક્ચરની અંદર ભૂમિતિના ઇતિહાસની અભ્યાસ કર્યો. ભૂમિતિના ઇતિહાસની અંદર વિવિધ દેશોએ ક્યાં ક્યાં ફાળો આપેલો છે, જેની અંદર જોઈએ તો ઇજિપ્ત, બેબીલોનિયા, ચીન, ભારત, રોમ, ઇકાજ જેવા દેશોએ ભૂમિતિના વિકાસ માટે શેનો ઉપયોગ કર્યો, કઈ સંસ્કૃતિની મદદથી ભૂમિતિનો વિકાસ થયો છે તેનો અભ્યાસ કરેલો. ત્યારબાદ ભૂમિતિના વિકાસની અંદર થેલ્સ નામના ગણિતશાસ્ત્રીનો જન્મ વિષયનો, એટલે કે એના જન્મથી કરી મૃત્યુ સુધીનો ટૂંકો પરિચય મેળવો. આ થેલ્સ ગણિતશાસ્ત્રી ભૂમિતિમાં કયા પ્રકારની ઉપયોગ કર્યો હતો તેની આપણે સમજૂતી મેળવી છે. જેમાં થેલ્સ ગણિતશાસ્ત્રીએ એક વર્તુળ લઈ એનો અડધો ભાગને સમવિભાજિત કરે છે તેની પૂર્વધારણા છે, એને આપણે અભ્યાસ કરેલો. થેલ્સના અતિ પ્રિય અને વિશ્વવ્યાખિત એવા ગણિતશાસ્ત્રી જેને આપણે બધા જ સારી રીતે ઓળખીએ છીએ, જેણે કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો જે પણ છે, એટલે કે કાટકોણ ત્રિકોણની અંદર જ્યારે 2 બાજુઓના માપ આપેલા હોય છે ત્યારે ત્રીજી બાજુના માપ કઈ રીતે શોધાય એવા ગણિતશાસ્ત્રી પાયથાગોરસ વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ પીપીટીમાં જોઈએ તો આપણે યુક્લિડની ગણિતશાસ્ત્રીના જીવનનો પરિચય મેળવો. યુક્લિડે ગણિતશાસ્ત્રીએ પોતાના જીવનની અંદર જોઈએ તો સામાન્ય એવા મૂળભૂત સિદ્ધાંતો છે એના ભેગા કરી અને યુક્લિડે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટની અંદર 13 પ્રકરણો આપી એની અંદર અભ્યાસ કર્યો. આ 13 પ્રકરણો છે તેમાં યુક્લિડે તમામ પ્રકરણોને એક ગ્રંથ તરીકે ગણી શકાય એવા મોટા અને વિખ્યાત સારા એવા પ્રમાણમાં અભ્યાસ કરી શકીએ એ પ્રકારનું જ્ઞાન એમાં આપેલું છે. આ 13 પ્રકરણોની અંદર
તમામ પ્રકરણોની અંદર 13 પ્રકરણોમાં ભૂમિતિને લગતા કયા બિંદુઓ કઈ વ્યાખ્યાઓ છે એનો અભ્યાસ આપણે આગળ પહેલા એપિસોડની અંદર અને બીજા એપિસોડની અંદર આપણે કરી ગયા છીએ. ત્યારબાદ જોઈએ તો ભૂમિતિની અંદર યુક્લિડે આ 13 પ્રકરણોની અંદર અલગ અલગ 23 વ્યાખ્યાઓ આપેલી હતી. 23 વ્યાખ્યાઓ છે, એમાંથી અમુક વ્યાખ્યાઓ એ યુક્લિડે વ્યાખ્યાયિત કરી હતી, જેમાંની બિંદુ, રેખા અને સમતલ તેને વ્યાખ્યા તો આપેલી, પણ એ વ્યાખ્યાને બીજા ગણિતશાસ્ત્રીએ યોગ્ય માની નથી. એટલે કે બિંદુ, રેખા અને સમતલ એ જે વ્યાખ્યા યુક્લિડે આપેલી એ વ્યાખ્યાઓ જોઈએ તો સામાન્ય તર્ક માટે સાચી પડે છે, પરંતુ એને યોગ્ય પ્રમાણમાં વ્યાખ્યા આપી શકાતી નથી. તો આવી વ્યાખ્યાઓ એ 23 એવી વ્યાખ્યાઓ છે, એમાંથી અમુક વ્યાખ્યાઓનો આપણે અભ્યાસ આગલા પ્રકરણમાં કરી ગયા છીએ. ત્યારબાદ જોઈએ તો યુક્લિડે આપેલા સ્વયંસિદ્ધ સિદ્ધાંતો છે એનો અભ્યાસ કર્યો. એ પહેલાં આપણે કોઈપણ પદાર્થ, વિશ્વની અંદર કોઈપણ પ્રકારનો પદાર્થ રહેલો છે, એ પદાર્થનો પરિમાણ કેટલા પ્રકારના છે, કઈ રીતે આની પદાર્થની રચના થાય છે તેના વિશેનો અભ્યાસ પણ આપણે ગણી ગયા છે. જેની અંદર જનરલી આપણે જાણીએ છીએ ત્યાં સુધી એવા 0 ડાયમેન્શન, 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શનનો આપણે અભ્યાસ કર્યો. પણ અત્યારે વિશ્વમાં જોવામાં આવે તો એ 3 ડાયમેન્શનની સાપેક્ષ અત્યારે વિશ્વ આગળ વધી 4 ડાયમેન્શન, 5 ડાયમેન્શનના અભ્યાસ સુધી થયું છે. ત્યારબાદ યુક્લિડે આપેલી વિવિધ પ્રકારની વ્યાખ્યાઓમાંથી બિંદુ, રેખા અને સમતલને અવ્યાખ્યાયિત પદ તરીકે એણે પ્રસ્તાવ મૂક્યો. ત્યારબાદ જોઈએ તો પદના પ્રકારો, એટલે કે પદ છે એ મુખ્ય 2 પ્રકારમાં વિભાજિત થાય છે. એક છે વ્યાખ્યાયિત પદ, બીજું છે અવ્યાખ્યાયિત પદ. વ્યાખ્યાયિત પદની એટલે કે જે પદનો ચોક્કસ પ્રકારમાં અર્થ નીકળી શકતો હોય તેવો પદ છે એને આપણે વ્યાખ્યાયિત પદ તરીકે ઓળખીએ છીએ. અને જે અવ્યાખ્યાયિત પદ એટલે કે જેની આપણે વ્યાખ્યા આપી શકતા નથી એને અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખીએ છીએ. તેનો અભ્યાસ કર્યો, તેના વિવિધ પ્રકારના ઉદાહરણ આપણે જોયા. ત્યારબાદ જોઈએ તો યુક્લિડની પૂર્વધારણાઓ છે એનો અભ્યાસ કર્યો. આ પૂર્વધારણામાંથી 5મી પૂર્વધારણા છે, જે પહેલી 4 પૂર્વધારણા છે એની સાપેક્ષમાં થોડીક જટિલ છે એવું આપણને ચોપડી દ્વારા, યુક્લિડ દ્વારા સમજાવવામાં આવે છે. પરંતુ યુક્લિડ દ્વારા આપવામાં આવેલી આ 5મી પૂર્વધારણા છે એને યોગ્ય રીતે એના બીજા વિધાનો, સમકક્ષ વિધાનોની ચર્ચા આપણે અત્યારે આ સેશનની અંદર કરવાના છે. ત્યારબાદ યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાનો ઉપયોગ કરીને તેના ઉપરના દાખલાઓ અને પ્રમેયોની સાબિતી આપણે આગલા પ્રકરણમાં જોયું. આ ઉપરોક્ત તમામ પ્રકારની માહિતી આપણે પહેલાં 2 સેશનની અંદર ભણી ગયા છીએ. અત્યારે આપણે આ 3જા સેશનની અંદર આ જ યુક્લિડની સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાનો ઉપયોગ કરીને એના ઉપરના દાખલાની સમજ આપણે મેળવવાની છે. તો આપણે અત્યારે 3જા લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.1 દાખલાઓ છે એની યોગ્ય સમજૂતી, એની ચર્ચા, એના વિવિધ ઉદાહરણ દ્વારા આ જે સ્વાધ્યાય છે અને યુક્લિડ આપેલી સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓને દ્રઢ કરી વ્યવસ્થિત સમજી અને સ્વાધ્યાયના દાખલાને આપણે વ્યવસ્થિત સમજશું. તો દાખલા નંબર 1 આપણને કહે છે, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે
અને કયા વિધાનો અસત્ય છે? જે તમારા જવાબ માટે કારણ આપો. એટલે કે આપણને નીચે વિધાનો આપેલા છે અમુક પ્રકારના. અમુક પ્રકારના આ વિધાનો છે, એમાંથી અમુક વિધાનો ખોટા છે, અમુક વિધાનો સાચા છે. જે સાચા વિધાન છે એના માટે પણ કારણ આપવાનું છે, અને ખોટા વિધાન છે એના માટે પણ આપણે યોગ્ય કારણ આપવાનું છે. સાચું છે તો એ કઈ પૂર્વધારણા, કઈ વ્યાખ્યા અને કયા સ્વયંસિદ્ધ સત્યો છે એને આધારે એ સાચું પડે છે, એના બીજા કયા ઉદાહરણો છે એની સમજૂતી આપવાની છે. માની લો કે કોઈ વિધાન ખોટું છે, તે ખોટું કયા સિદ્ધાંતને આધારે, કઈ પૂર્વધારણાને આધારે એ વિધાન ખોટું છે તેની સમજૂતી આપણે આપવાની છે. તો આપણો આ જે દાખલો છે એની અંદર સાચા ખોટા વિધાનોના યોગ્ય કારણ સહિત આપણે જવાબ આપવાના છે. તો પેલું આપણે વાક્ય પ્રશ્ન છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. આ વાક્ય જોઈએ તો આપણે આગળના જે લેક્ચરો ભણી ગયા તેના ઉપરથી આ વિધાન આપણને અસત્ય છે, અને ખરેખર આપેલ વિધાન અસત્ય છે. હવે આ વિધાન અસત્ય છે તો એના પાછળ કારણ કયું છે? તો કારણ કે એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી અસંખ્ય રેખાઓ દોરી શકાય. જેની અંદર આપણને ઉદાહરણમાં બતાવે છે કે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ તો આપણે એક કાગળ ઉપર એક ટપકું ટેલિસ્કોપનો આપણે ઉપયોગ કરીએ તો કાગળ ઉપર ઓ બિંદુ લઈએ, કાગળ ઉપર ઓ બિંદુ લઈએ, કટ સાહેબ, કાગળ ઉપર ઓ બિંદુ લઈએ અને ઓ બિંદુમાંથી પસાર થતી લઈએ તો આ બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. તો આના ઉપરથી એવું કહી શકીએ કે આપણને આપેલું જે વિધાન એક છે, જે સ્લાઇડ શો દ્વારા જોઈએ તો જેની અંદર ઉદાહરણ આપણને આપેલું છે કે કાગળ ઉપર ઓ લઈ તેમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. તેવું જ ઉદાહરણ આપણે ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો એક ટાંકણી લઈએ છીએ આપણે. એ ટાંકણીની સાથે અલગ અલગ પ્રકારની સ્ટ્રો, આપણે જે પાણી પીવા માટેની જે સ્ટ્રો ઉપયોગ કરીએ છીએ એ સ્ટ્રોનો ઉપયોગ કરી અને એક બિંદુ તરીકે લઈએ તો એની અંદરથી આપણને અસંખ્ય રેખાઓ, એટલે કે ટાંકણીની મદદથી તેમાંથી પસાર થતી એવી અસંખ્ય રેખાઓ દોરી શકીએ છીએ. જે પણ આપણું પહેલું જે ઉદાહરણ છે એની સાથે વિરોધાભાસ દર્શાવે છે. એટલે કે આપણું પહેલું વિધાન જે એ ખોટું છે એ સંપૂર્ણપણે આ પ્રવૃત્તિ દ્વારા આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત બીજું આપણે લઈએ તો કોઈ પણ બે રેખાઓને પસાર કરતા કોઈ પણ બે છેદતી રેખાઓ લેવામાં આવે તો પણ એ એક બિંદુમાંથી બે અલગ અલગ રેખાઓ છે પસાર થાય છે એવું કહી શકીએ છીએ. પરસ્પર સમાંતર રેખાઓ લેવામાં આવે બરાબર, આ પણ કેવી છે, એક બિંદુમાંથી પસાર થાય છે, બંને એકબીજાને લંબ છે એવી રેખા છે. પરસ્પર છેદતી રેખાઓ છે અલંબ, પરસ્પર છેદતી રેખાઓ કઈ રીતે આને ઓળખવામાં આવે એ પણ આપણને પહેલાં જે આપણી વાક્ય આપેલું છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એકને એક રેખા દોરી શકાય તેની સાથેનો આપણને વિરોધાભાસ આવે છે. એટલે કે આપણી દાખલા નંબર 1ની અંદર આવેલું
પ્રથમ વાક્ય છે એ આવા અલગ અલગ પ્રકારના ઉદાહરણ લઈ છોકરાઓને સમજાવી શકાય છે. આ ઉપરાંત વધારે સરસ રૂપમાં સમજાવવું હોય તો છોકરાને આપણે દર્શાવી શકીએ તે પવનચક્કીની અંદર જે આપણને આપેલું છે, પવનચક્કીની અંદર પવનના જે રોટેશન પાંખિયા ફરે છે એ પાંખિયા પણ કેવા છે, આપણે એ આજે આપણી જે પ્રથમ વાક્ય છે એનું ઉદાહરણ તરીકે લઈ શકાય. આ રીતના છોકરાઓને સમજાવીએ તો ઘણા બધા ઉદાહરણ છે એના ઉપરથી કહી શકાય કે બે રેખાઓના અનન્ય છેદબિંદુમાંથી બે રેખાઓ પસાર થાય છે. એટલે કે બંને રેખાઓનું એક જ છેદબિંદુ હોય એમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. એટલે કે પહેલું જે વાક્ય છે એનું આપણે આ યોગ્ય ઉદાહરણ દ્વારા સરળતાથી અને સ્પષ્ટથી સમજાવી શકીએ છીએ. ત્યારબાદ બીજું આપણું છે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે. જે પણ જોઈએ તો સ્વાભાવિક રીતે આ પણ આપણે આગળના આપણા સ્વયંસિદ્ધ સત્ય 5.1ની અંદર આપણે આગલા પ્રકરણમાં સાબિત કરી રહ્યા છીએ કે આપેલ વિધાન છે એ કેવું છે, એ સત્ય છે, અસત્ય. એટલે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય તે વિધાન ખોટું છે. કારણ લઈએ તો પી અને ક્યુ બે ભિન્ન બિંદુઓ લેવામાં આવે. ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો પી અને ક્યુ બે બિંદુઓમાંથી અસંખ્ય રેખા પસાર થાય છે. આમ જોઈએ તો પી અને ક્યુ બંને બિંદુઓમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. પણ આપણનો પ્રશ્ન એવો છે કે બે ભિન્ન બિંદુઓ અલગ અલગ બિંદુ પી અને બિંદુ ક્યુ બે અલગ અલગ બિંદુઓ આપેલા હોય બરાબર, અને તેમાંથી પસાર થતી રેખા એટલે કે બંને બિંદુઓમાંથી પસાર થતી હોય એવી અસંખ્ય રેખાઓ મળે છે, જે આપણે બે કહીએ, જે આપણું વિધાન અસત્ય છે. તો એના માટેનું વધારે પ્રવૃત્તિ દ્વારા આપણે સમજાવીએ છોકરાઓને તો આગળની પ્રવૃત્તિની અંદર આપણે જોયું હતું કે બિંદુ પીમાંથી અસંખ્ય રેખાઓ ટેલિસ્કોપના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ પીમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે અને બિંદુ ક્યુ છે એમાંથી પણ અસંખ્ય રેખાઓ પસાર થાય છે. આ બિંદુ પી અને બિંદુ ક્યુ અલગ અલગ પ્રકારના આપેલા છે. બંનેની અંદરથી અસંખ્ય રેખાઓ, એટલે આપણે ઉદાહરણ તરીકે 3 રેખાઓ લીધી છે, પસાર થાય છે. પરંતુ બિંદુ પી અને બિંદુ ક્યુ બંનેમાંથી પસાર થતી હોય એવી રેખા આપણે જોઈએ તો એક અને એક માત્ર રેખા આપણને જે મળે છે, જે બિંદુ પી અને બિંદુ ક્યુ છે બંનેમાંથી પસાર થાય છે એવું આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. બિંદુ પી અને બિંદુ ક્યુમાંથી જે અહીંયા આકૃતિમાં દર્શાવી પ્રમાણે એક અને માત્ર એક રેખા જે એવી મળે છે જે બિંદુ પી અને બિંદુ ક્યુમાંથી પસાર થાય છે. એટલે કે આપણી જે પહેલી પૂર્વધારણા છે, આપણી પ્રથમ જે પૂર્વધારણા એટલે કે આપણું જે સ્વયંસિદ્ધ સત્ય છે એ આપણું ખોટું છે. સ્વયંસિદ્ધ સત્ય 5.1 સાથે આપણા બીજા નંબરનું વાક્ય છે એ કેવું છે, વિરોધાભાસ દર્શાવે છે. આપણું જે સ્વાધ્યાય સ્વયંસિદ્ધ સત્ય 5.1 એવું કહે છે કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય, આપેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્યનો અર્થ થાય છે એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે કહી શકીએ છીએ. માની લો, ધારી લો કે
આપેલ વિધાન સત્ય છે એવું ધારી લઈએ આપણે, તો અહીં આપણને પી અને ક્યુ બિંદુમાંથી કેવી છે એ પી અને ક્યુ વચ્ચેનું અંતર જોઈએ તો કદી વ્યાખ્યાયિત થઈ શકે નહીં. માની લો કે પી અને ક્યુ બંને રેખાઓ છે એ એક જ છે, તો પી અને ક્યુ બંને બિંદુઓ સમાન હોય તો એમની વચ્ચેનું કોઈ અંતર વ્યાખ્યાયિત થઈ શકે નહીં. જે આપણને દર્શાવે છે કે આપણું જે દાખલા નંબર 1ની અંદર આવેલું વિધાન કેવું છે, અસત્ય છે એવું કહી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજું વિધાન જે આપણને કહે છે, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. તો ઉપરોક્ત વ્યાખ્યા, ઉપરોક્ત વિધાનની અંદર શબ્દ છે શાંત અને બીજો છે અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. આપણે આગલા ધોરણમાં અને આગલા લેક્ચરની અંદર પણ આપણે જોઈ ગયા શાંત અને અનંત વચ્ચેનો તફાવત. શાંત એટલે કે જે પદાર્થ કે વસ્તુઓની ગણતરી કરી શકાય, એટલે કે કાઉન્ટ કરી શકાય, એટલે કે ચોક્કસ આંકડાના સ્વરૂપમાં લખી શકાય, એ જે પદાર્થો વસ્તુઓ હોય છે તેને આપણે શાંત તરીકે ઓળખીએ છીએ. અને બીજું છે અનિશ્ચિત રીતે, એટલે કે એને લાંબી કરવામાં આવે તો એ લાંબી અનંત સુધી, અનિશ્ચિત ધ્યાનપદો અનંત સુધી લંબાવી શકાય છે. તો આપણને આપેલ વિધાન 3 એ સત્ય છે, જે પૂર્વધારણા 2 પરથી આપણને કહી શકાય કે આપેલ વિધાન કેવું એ સત્ય છે. પૂર્વધારણા 2 આપણને કહે છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. જેનું ઉદાહરણ આપણે જોવું હોય તો ટેલિસ્કોપના માધ્યમથી આપણે આગલા પ્રકરણની અંદર, આગલા ટોપિકની અંદર જોઈ ગયા હતી કે પી અને ક્યુ પ્રકારના એક રેખાખંડ આપેલો છે. પી અને ક્યુ કેવો છે, એક રેખાખંડ આપણને આપેલો છે. આ બંને રેખાખંડમાં પી બિંદુ અને ક્યુ બિંદુ એ રેખાખંડના અંત્ય બિંદુઓ છે. હવે આ બંને અંત્ય બિંદુઓ હોવાને કારણે પણ એ બંને બિંદુઓ જ ખુલ્લા છે, એટલે અહીંયાથી બંને તરફથી અનંત સુધી બિંદુઓ જોડાયેલા છે. સામાન્ય રીતે જ રેખા અથવા તો રેખાખંડની વ્યાખ્યાને દર્શાવીએ તો એક અથવા એક કરતાં વધારે બિંદુઓની જોડથી મળતી જે રેખા છે, જોડથી મળતી જે સીધી રેખા છે, તો સીધી રેખાખંડ છે એને રેખાખંડ અથવા તો રેખા કહીએ છીએ. તો અહીંયા આપણને આકૃતિમાં દર્શાવે છે કે પી અને ક્યુ એક રેખાખંડ છે. આ બંને રેખાખંડને બંને તરફ અનંત સુધી લંબાવી શકાય છે. એટલે કે આપણી પૂર્વધારણા 2 જે આપણને વ્યવસ્થિત સમજી શકાય છે, જે ઓલરેડી આપણે આગલા ચેપ્ટરની અંદર, આગલા પ્રકરણની અંદર સમજાતા છતાં પણ અહીંયા એનો ઉપયોગ આવે છે, તો એને વધારે યોગ્ય રીતે સમજી શકીએ અને યોગ્ય રીતે આપણે દ્રઢપૂર્વક કરી શકીએ એ છે. એટલે કે આપણું વિધાન છે પૂર્વધારણા 2 પ્રમાણે કહી શકીએ છીએ એક શાંત રેખાને બંને તરફ અનંત રીતે લંબાવી શકાય એ વિધાન સત્ય છે. ત્યારબાદ ચોથું વિધાન જોઈએ તો જો 2 વર્તુળો સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય. હવે અહીંયા 2 વર્તુળોની વાત કરવામાં આવે છે. વર્તુળો માટે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ. ટેલિસ્કોપના માધ્યમથી અહીંયા મેં એક ચા પીવાનો ગ્લાસ રાખેલો છે. એનો ઉપરનો ભાગ જોઈએ તો આપણને કેવો છે, ગોળ છે. એનો અંદરનો ભાગ જોઈએ તો આપણને કેવો છે, ગોળ દેખાય છે. આને એક વર્તુળ તરીકે આપણે લઈએ છીએ. તેના વચ્ચેના ભાગની અંદર આપણે એક પોઈન્ટ દર્શાવીએ છીએ, જેને આપણે એનું કેન્દ્ર કહીએ છીએ. બરાબર? તો આ વર્તુળ થયું. આપણે પીપીટીના માધ્યમથી જોઈએ તો
આપેલ વિધાન સત્ય છે. હવે આપેલ વિધાન જે સત્ય છે તો એની પાછળનું કારણ શું છે એને સમજવા માટે તો જો બે વર્તુળો સમાન હોય, હવે અહીં બે વર્તુળો સમાન છે તો તેમના પરિઘ અને કેન્દ્ર એકબીજાને બંધબેસતા હોય અને ત્રિજ્યા એક કેન્દ્ર અને પરિઘના કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર હોવાથી વર્તુળની ત્રિજ્યા સમાન થાય એવું કહે છે. એટલે કે બે વર્તુળો છે, એક ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો એક ચાનો કપ છે. ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો આપણે એક છે એ ચાનો કપ મૂકેલો છે, એની જ બાજુમાં એક એને વર્તુળ તરીકે દર્શાવીએ છીએ. તેની જ બાજુમાં તેનો જ જેવો એ જ માપનો બીજો કપ આપણે મૂકીએ છીએ, જેના અંદરનો ભાગ છે આપણને જેનો અંદરનો ભાગ આપણને વર્તુળ તરીકે દર્શાવે છે. અહીં બંને વર્તુળો સમાન છે, એટલે કે બંને વર્તુળોને જ્યારે બંને વર્તુળોને આપણે એકબીજા ઉપર દર્શાવીએ છીએ, બંધ બેસતા જોઈએ છીએ તો બંને એક જ વર્તુળ લાગે છે. એટલે કે કહી શકાય કે બે કપ છે, બંનેના વર્તુળો બંનેના ભાગને ભેગા કરવામાં આવે તો આપણને દેખાય એક જ વર્તુળ છે. એટલે કે તેના કેન્દ્ર અને પરિઘ એકબીજા ઉપર બંધ બેસતા છે. કેન્દ્ર અને પરિઘ એકબીજા ઉપર બંધ બેસતા છે. એટલે કે બંને વર્તુળોની કેન્દ્ર અને ત્રિજ્યા કેવા છે સમાન છે. એવું આપણે જે આ પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિના માધ્યમથી સહેલાઈથી સમજી શકીએ છીએ. એ જ રીતે એને ઉલટા કરાવી નાખીએ, એ જ રીતે એને ઉલટા સ્વરૂપમાં દર્શાવીએ બરાબર, તો પણ આપણને એક જ કપ દેખાય છે. ખરેખર બંને બે અલગ અલગ કપ છે આપણને છે, એ બંનેના વર્તુળો સમાન હોવાને કારણે આપણે એને એક જ સ્વરૂપમાં દર્શાવીએ. એટલે કે એના કેન્દ્ર અને ત્રિજ્યા અને પરિઘ બંને એકબીજા પર બંધ બેસતા છે એવું સહેલાઈથી આપણે આ પ્રવૃત્તિ દ્વારા એને સમજી શકીએ છીએ. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ તો પીપીટીના માધ્યમથી જોઈએ તો આપણને પાંચમી પીપીટીના માધ્યમથી આપણે જોઈએ તો જો વર્તુળનો પ્રદેશ બીજા વર્તુળને ઢાંકી દે તો એ બંને વર્તુળો સમાન થાય. જે આપણે આગળની પ્રવૃત્તિ છે એટલે કે ટેલિસ્કોપ છે એના ઉપયોગથી જોઈએ તો બે વર્તુળો ટેલિસ્કોપ છે એનો ઉપયોગથી આપણે જોઈએ તો બે વર્તુળો એકબીજા ઉપર ઢાંકી દઈએ છીએ. આ એક વર્તુળ, આ બીજું વર્તુળ, બંને વર્તુળોને એકબીજા ઉપર ઢાંકી દઈએ છીએ તો બંને સંપાતી થાય છે. સંપાતીનો અર્થ આપણે આગલા ધોરણમાં ભણી ગયા છીએ, છતાં એને વધારે સ્પષ્ટ કરવો હોય તો કહી શકીએ તે એક વસ્તુ ઉપર બીજી વસ્તુ આવેલી હોય એને સંપાતી તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણને બે વર્તુળો છે સંપાતી છે કહી શકીએ છીએ. તેનો ઉપયોગ કરી તેમના કેન્દ્ર અને સીમાઓ એકબીજા ઉપર આવી જશે અને ત્રિજ્યાઓ એક જ થશે એવું સહેલાઈથી આપણે આ વસ્તુ સમજી શકીએ છીએ. અને છોકરાઓને પણ આ જ વસ્તુ સહેલાઈથી કહીએ તો એને સમજાઈ જાય. ત્યારબાદ પાંચમી આપણને વાક્ય કહે છે, એક આકૃતિ આપણને નીચે દર્શાવેલી છે જેમાં રેખાખંડ AB આપેલો છે, રેખાખંડ PQ આપેલો છે અને રેખાખંડ XY આપેલો છે. હવે આપણને આકૃતિમાં કીધું છે AB બરાબર PQ. આકૃતિમાં આપણને કીધું છે કે AB બરાબર PQ, PQ બરાબર XY છે તો AB ઇક્વલ ટુ XY સાબિત થાય કે નહીં એ નક્કી કરવાનું છે. તો આપણે જોઈએ તો આપેલ વિધાન એ સત્ય છે. કયા કારણથી સત્ય છે તો એના માટે આપણે અગાઉ ભણી ગયા યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોનો અભ્યાસ કરેલો છે.
તેને થોડું જ રિવાઇઝ કરીએ, થોડુંક યાદ કરવાની કોશિશ કરીએ તો આપણને સ્વયંસિદ્ધ સત્ય જે બતાવે છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન છે. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન છે એ સ્વયંસિદ્ધ સત્ય યુક્લિડનું કહે છે. એનો આધાર લઈ અહીં આપણને એ બી ટેલિકોટનો ઉપયોગ લઈએ તો અહીં આપણને રેખાખંડ એ બી રેખાખંડ પી ક્યુ એ બી બરાબર પી ક્યુ આપેલું છે. રેખાખંડ પી ક્યુ બરાબર એક્સ વાય આપણને બીજું આપેલું છે પી ક્યુ બરાબર એક્સ વાય. આપણું સ્વયંસિદ્ધ સત્ય એક પ્રમાણે જોઈએ તો એ અને બી બંને સમાન છે અને મીન્સ એ બી અને પી ક્યુ સમાન છે. હવે અહીં આપણે જોઈએ તો પી ક્યુ અને એક્સ વાય પી ક્યુ અને એક્સ વાય સમાન છે. તો આ બંનેનો ઉપયોગ અને સ્વયંસિદ્ધ સત્ય એકનો ઉપયોગ કરીએ તો એટલું આપણે કહી શકીએ તે એ બી બરાબર એક્સ વાય થાય. બરાબર, આના પર આપણે કહી શકીએ કે એ બી બરાબર એક્સ વાય થાય. બીજું વધારે એને ઉદાહરણથી છોકરાઓને સમજાવવું હોય તો આપણે એક સ્ટ્રો છે અથવા તો એક માર્કર પેન છે, એની કિંમત ધારી લ્યો કે 5 રૂપિયા છે, આનું મૂલ્ય ધારી લ્યો કે 5 છે. તેની સાપેક્ષમાં માની લ્યો કે આનું મૂલ્ય આપણને કેટલું 5 આપેલું છે. એની સાપેક્ષમાં મેં બીજી માર્કર મૂકી. અહીં આ બંને માર્કર સમાન આપણને આપી છે, એટલે કે મૂલ્યની દ્રષ્ટિએ આપણે બંનેનું મૂલ્ય સમાન છે એવું લઈએ. આનું પણ 5 થી. હવે ત્રીજી માર્કર આપણે લઈએ છીએ એનું મૂલ્ય પણ 5 છે, એટલે કે પહેલી બે માર્કર અને પહેલી બે માર્કર સમાન છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ તે આ બંને માર્કરો કેવી એ સમાન હશે, એટલે કે મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ બંને કેવું સમાન થાય. એટલે કે એકબીજાને સમાન હોય તેવું સ્લાઇડ શો દ્વારા જોઈએ, એની અંદર સમજીએ વધારે તો આપેલ વિધાનની અંદર એ બી નું માપ જેટલું છે એટલું પીક્યુનું બતાવે છે અને પીક્યુનું માપ છે એટલું જ એક્સ વાયનું માપ બતાવે છે. તો સ્વયંસિદ્ધ સત્ય પ્રમાણે કહી શકીએ કે એ બી અને પીક્યુ કેવા છે, એ બી અને એક્સ વાય બંને કેવા સમાન છે એવું કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર 2ની અંદર આપણને પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ પદ એવો છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે અને તે ક્યાં છે એ નક્કી કરી નીકળવાનું, અને તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો એ પણ આપણે સમજાવવાનું છે. એટલે કે આપણે દાખલો જે રકમ આપેલી છે મીન્સ એટલે કે પ્રશ્ન આપેલો છે
તેને યોગ્ય સમજીને એનો જવાબ આપવાનો છે. માત્ર આપણે ખાલી એટલું ઉતાવળથી વાંચી લઈએ, નીચેલા આપેલા પદોની વ્યાખ્યા આપો અને વ્યાખ્યાઓ લખી નાખીએ, અને પછી એક્ઝામમાં જ્યારે પેપર ચેક થાય અને આપણે સાહેબનો વાંક કાઢીએ છીએ કે સાહેબે સરખું પેપર નહીં જોયું હોય, માર્ક મને પૂરા ન આપેલા, તો તેવા પ્રશ્નો આપણે મનમાં ઉઠાવતા પહેલાં આપણે એવું વિચારીએ, એકવાર એવું જોઈએ કે આપણે પ્રશ્ન યોગ્ય વાંચેલો છે કે એમનો આપણે જવાબ આપેલો છે. એટલે ઘણી વખત પ્રશ્ન લાંબો આવતો હોય અને આપણને એવું લાગે કે એના અમુક શબ્દો વાંચી અને આપણે એના જવાબ આપી દેતા હોઈએ છીએ, ત્યારે આપણે આ વસ્તુ છે ભૂલ, અને આપણને માર્ક છે એની દૃષ્ટિએ નુકસાન થાય છે. તો આપણા પ્રશ્ન નંબર 2ની અંદર, દાખલા નંબર 2ની અંદર કહે છે, નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. એટલે કે નીચે જે પણ પદ છે એની વ્યાખ્યા આપવાની છે. હવે આ વ્યાખ્યા આપીએ છીએ ત્યારે તેમાં કયા પદો છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. ચલો, વ્યાખ્યાયિત કરવાની જરૂર છે, પદોની ખબર પડી ગઈ, પરંતુ તેને કઈ રીતે વ્યાખ્યાયિત કરશું એ પણ આપણને ભેગું પૂછેલું છે. એટલે કે સંપૂર્ણ વ્યાખ્યા છે એને વ્યાખ્યાયિત કરવા માટે કયા પદની જરૂર પડશે એ પૂછ્યું છે. એ ઉપરાંત કઈ રીતે એ પદ વ્યાખ્યાયિત કરશો પણ આપણને પૂછેલું છે. તો આપણે સૌપ્રથમ આપણને આપેલી વ્યાખ્યાઓની અંદરથી વ્યાખ્યા સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા અને ચોરસ, આવી વ્યાખ્યાઓ છે આપણને વ્યાખ્યાયિત કરવાની છે. તો એની અંદર સૌપ્રથમ આપણે વાત કરીએ તો સમાંતર રેખા. હવે સમાંતર રેખા એટલે શું? તો એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તે રેખાઓ સમાંતર છે. અહીં જોઈએ તો આ વ્યાખ્યામાં આપણને શબ્દ સમતલ આવે છે અને બીજી શબ્દ આવે છે રેખા. તો આ બંને શબ્દો છે એને આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. પણ આપણે આ દાખલાની અંદર પહેલાં સૌપ્રથમ તમામ વ્યાખ્યાઓ આપેલી છે એને 1 by 1 જોઈ લઈશું. ત્યારબાદ તેમાંથી કયા પદની વ્યાખ્યાયિત કરવાની જરૂર છે એનું અલગીકરણ કરશું, અને છેલ્લે આપણે એને કઈ રીતે વ્યાખ્યાયિત કરશું એ આપણે આમાં જોશું. તો સમાંતર રેખાઓ એટલે કે એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તેવી રેખાને સમાંતર રેખાઓ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સમતલની ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો સમતલમાં બે રેખાઓ આપેલી છે. બંને રેખાઓ એક જ સમતલની અંદર આપેલી છે અને બંને રેખાઓ એકબીજાને છેદતી પણ નથી. તો આ ઉદાહરણ છે આપણને સમાંતર રેખા કેવા પ્રકારની હોય અને સમાંતર રેખા શું છે એનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. આવું જ બીજું ઉદાહરણ લઈએ તો ઘણા બધા ઉદાહરણો મળી શકે, પણ આપણા શરીર સાથે સંપર્ક કરીએ, શરીરની અંદર રહેલા અંગો છે એનો વિચાર કરીએ અને કહીએ તો આપણે જે મોઢાની અંદર દાંત આવેલા છે એટલે કે ચોકઠું, એ પણ એક સમાંતર રેખાનું ઉદાહરણ છે. જો આપણું ચોકઠું એ સમાંતર રેખાના સ્વરૂપમાં ન દર્શાવીએ ન હોય તો આપણને જે પણ બોલીએ છીએ અથવા તો ખાઈએ છીએ તે આપણે ક્રિયા યોગ્ય પ્રમાણમાં કરી શકીએ નહીં. એટલે કે આ આધારે સમાંતર રેખા એટલે કે એક જ સમતલની અંદર આવેલી બે છેદતી ન હોય તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે.
આવા જ વિવિધ પ્રકારના ઉદાહરણની અંદર કહીએ તો થાંભલાની અંદર પસાર થતા બે વીજ વાયરો પણ સમાંતર રેખાના ઉદાહરણ છે. અસંખ્ય ઉદાહરણ આપણને મળી શકે છે. વિદ્યાર્થીઓને આવા ઉદાહરણો લાવવાનું આપણે કહેશું તો એને પ્રવૃત્તિ પણ મળશે અને આગળ વધી શકશે. ત્યારબાદ બીજી વ્યાખ્યા આપણને દર્શાવે છે કે લંબ રેખાઓ એટલે શું. હવે આપણને લંબ રેખાઓ એટલે કે બે પરસ્પર છેદતી હોય અને તેમના છેદબિંદુ આગળ બનતા ચાર ખૂણાઓ પૈકી એક ખૂણો કાટખૂણો હોય તો તેમને પરસ્પર લંબ રેખાઓ કહે છે. બીજા શબ્દોમાં આ વ્યાખ્યાને કહીએ તો જો બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો તેમને લંબ રેખાઓ કહેવાય છે. આપણે એને ઉદાહરણ દ્વારા ટેલિસ્કોપના માધ્યમથી સમજીએ તો ટેલિસ્કોપની અંદર આપણને સૌપ્રથમ એક રેખા આપેલી છે. સૌપ્રથમ આપણને એક જ રેખા અહીંયા આકૃતિમાં દર્શાવે છે. હવે આ રેખાની અંદરથી બીજી રેખા આપણે એટલે કે એની છેદિકા રેખા થઈ. આ એની બે રેખાઓ છે, એની બે રેખાઓ એકબીજાને છેદે છે. આપણને વ્યાખ્યા સમજાવે છે જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો અહીં આપણે જોઈએ તો બંને રેખાઓ પરસ્પર છેદે છે. એ આપણો જે વ્યાખ્યા આપે છે એની અંદર યોગ્ય છે. સાથે આપણને કીધું છે લંબ રેખા માટે એ પરસ્પર કાટખૂણે છેદતી હોય, મીન્સ પરસ્પર છેદતી હોય. તેમના છેદબિંદુ આગળ અહીં આપણે જોઈએ તો છેદબિંદુ આગળ ચાર પ્રકારના ખૂણા બને છે. 1 2 3 અને 4. આ ચાર પ્રકારના ખૂણાઓ આપણને બને છે. 1 ખૂણો, 2 ખૂણો, 3 ખૂણો અને આ 4 ખૂણો. આ ચાર પ્રકારના અલગ અલગ ખૂણાઓ બને છે. હવે આ ચાર પ્રકારના અલગ અલગ ખૂણાઓની અંદર એક ખૂણો કાટખૂણો હોય, એટલે કે એક ખૂણો 90 અંશનો કરવામાં હોય તો આ બંને રેખાઓ પરસ્પર લંબ રેખાઓ થાય. હવે આપણે આગલા 1 થી 8 ધોરણની અંદર આપણે સારી રીતે સમજી ગયા હશું, સારી રીતે ભણી ગયા હશું કે કાટખૂણો એટલે શું, ખૂણા એટલે શું. તો કાટખૂણો એટલે કે ખૂણો જ્યારે 90 અંશનો હોય તેને કાટખૂણો કહે. તો અહીં આપણે નંબર 1નો જે ખૂણો છે, નંબર 1 ખૂણો દર્શાવે છે એને આપણે 90 અંશના ખૂણા તરીકે દર્શાવીએ. અહીં આપણને નંબર 1 ખૂણો જે 90 અંશનો થાય છે. અહીં આપણે આકૃતિમાં જોઈએ તો નંબર 1 આપણો કેવો છે એ 90 અંશનો બની ગયો. હવે પ્રશ્ન થાય, એક ખૂણો 90 અંશનો બન્યો તો બાકીના ખૂણા કેવા માપના હશે. આપણને એ પણ ખબર છે કે જે પણ વર્તુળ દોરવામાં આવે તો વર્તુળના ચારેય ખૂણા, જે પણ બે છેદતી રેખાઓ છે એના ચારેય ખૂણાનો સરવાળો કરવામાં આવે તો 360 થાય છે. એ આપણને ખબર છે કારણ કે આપણે આગળ ભણી ગયા છે. અહીં એક ખૂણો 90 અંશનો છે તો આ લાઈન ઉપર જોઈએ તો આ આખો ખૂણો આપણો 1 અને 2નો સરવાળો 1 + 2 = 180 થશે. 1 અને 2 બંનેનો સરવાળો કેવો છે 180 થશે. તો અહીં 1 નંબર 90 થાય છે તો 2 નંબર પણ કેવો થાય 90 થશે. એનો મતલબ કે ખૂણો 1 અને ખૂણો 2 બંને કાટખૂણા થયા.
तो सामे 3 અને 4 પણ 90 થશે। આમ જોઈએ તો બે લંબ રેખાઓ એટલે કે બે પરસ્પર છેદતી રેખાઓ પણ તેમનો એક ખૂણો 90નો બોલો કે જ્યારે 4 ખૂણાઓ છે 90 અંશના થાય એ પ્રમાણે બોલો તો પણ સાચું જ છે। તો બે લંબ રેખાઓ એટલે કે બે પરસ્પર છેદતી રેખાઓમાંનો કોઈ પણ એક ખૂણો 90 અંશનો થાય તો થી બનતી જે બે રેખાઓ છે એને એકબીજાની લંબ રેખાઓ તરીકે ઓળખી શકાય। હું સમજું છું, જાણું છું કે આ પ્રવૃત્તિ દ્વારા તમે લંબ રેખાખંડને યોગ્ય રીતે સમજી ગયા હશો। આગળ જોઈએ પીપીટીના માધ્યમથી તો આપણને દર્શાવે છે આવા લંબ રેખાના બીજા ઉદાહરણ લેવા હોય તો આપણે જે ક્લાસરૂમમાં બેસીએ છીએ તેમની તેમની પાસેની દિવાલો જોઈએ તો બંને લંબ રેખા હશે। તેમની સામસામેની દિવાલો જોશો તો એ આપણને એકબીજાને સમાંતર હશે। તો લંબ રેખા વિશેનો ખ્યાલ વધારે સ્પષ્ટ થશે। ત્યારબાદ ત્રીજી રેખા આવે છે, વ્યાખ્યા આવે છે રેખાખંડ। રેખાખંડ એટલે કે રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુઓ હોય। રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે કે જેને બે અંત્ય બિંદુઓ હોય। હવે આપણને આકૃતિમાં દર્શાવી છે રેખા AB। રેખા ABના A અને B વચ્ચેના તથા A અને Bને સમાવતા બિંદુઓના ગણને રેખાખંડ AB કહે છે। ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો આપણને રેખા દોરી, એના બે અંત્ય બિંદુઓ A B, આ બે અંત્ય બિંદુઓ લીધા। આ બંને અંત્ય બિંદુને જોડતી જે પણ રેખા મળે છે આ બંને અંત્ય બિંદુઓને જોડતી જે પણ રેખા મળે છે એ રેખાને કહેવામાં આવે છે, એટલે કે એ રેખાના એક નાના એવા ભાગ છે જેને કહેવામાં આવે છે રેખાખંડ તરીકે ઓળખાય છે। બરાબર, એટલે કે રેખાખંડ એટલે કે રેખાના એવા બે ભાગ, રેખાના એવો ભાગ જે રેખાના બે અંત્ય બિંદુઓ છે એને જોડે છે, જેને આપણે રેખાખંડ તરીકે ઓળખીએ છીએ। પીપીટીની અંદર જોઈએ તો રેખાખંડ છે, રેખાખંડ એબીને સંકેતમાં રેખાખંડ એબી દ્વારા દર્શાવે છે। એ ઉપરાંત રેખાખંડ એબી, હવે આ રેખાખંડ ટેલિસ્કોપમાં જોઈએ તો રેખાખંડ એબી ખરેખર જોઈએ તો એ એબી અહીંયા આપણને આકૃતિમાં જે દર્શાવ્યું છે રેખાખંડ એબી એ ખરેખર જોઈએ તો રેખા એબીની અંદર આવેલો છે। રેખાખંડ એબી એ રેખા એબી ઉપર એબીની અંદર આવેલો છે। તો રેખાખંડ એબી અને રેખા એબી વચ્ચેનો સંબંધ જોઈએ તો કહી શકીએ તો બંને એકબીજાના ઉપગણ થાય, બંને એકબીજાના કહેવાય ઉપગણ થાય, એટલે કે રેખાખંડ એબી એ રેખા એબીનો ઉપગણ છે એ આના ઉપરથી સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ। ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા, આગળ વ્યાખ્યા જોઈએ તો પીપીટીના માધ્યમથી વર્તુળની ત્રિજ્યાઓ, તો વર્તુળની ત્રિજ્યા, તો અહીં
વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. હવે પ્રશ્ન એ થાય, કેન્દ્ર અને પરિઘ શું છે પ્લસ વર્તુળ શું છે, એની વ્યાખ્યા આપણે વ્યાખ્યાયિત કરવી પડે તો આપણને વર્તુળની ત્રિજ્યા છે વધારે સહેલાઈથી સમજી શકાય. પણ મેં આપણે આગળ જે ભણ્યા એ પ્રમાણે સૌ પ્રથમ તમામ વ્યાખ્યાઓ જોઈ લે છે, ત્યારબાદ તેની અંદર આવતા એવા પદો છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે, એ પદો વિશે વાત કરશું અને ત્યારબાદ એને આપણે પદો છે એને વ્યાખ્યાયિત કરીશું. તો વર્તુળની ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરમાં કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો રેખાખંડનું એક એવું અંત્યબિંદુ કે જે વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ એ વર્તુળ પર આવેલું હોય, તો આ બંને બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો આપણે આગળ વર્તુળની ત્રિજ્યાઓ છે એની સાપેક્ષ વાત કરીએ તો ટેલિસ્કોપના માધ્યમથી આપણે આગળ ચાના કપની અંદર પાછળના ભાગના કેન્દ્ર દર્શાવેલ છે અને એની બોર્ડર આખી આપેલી છે એને વર્તુળનો પરિઘ તરીકે ઓળખીએ છીએ. તો આપણને વ્યાખ્યા સ્પષ્ટ થાય છે કે વર્તુળના કેન્દ્રથી તેના પરિઘ પર કોઈ પણ બિંદુ આવેલું હોય, એટલે કે વર્તુળના બહારના ભાગ પર કોઈ પણ બિંદુ આવેલું હોય, એ બિંદુઓને જોડતી રેખા જે બનાવવામાં આવે, એ બિંદુઓને જોડતી જે પણ રેખા આવે છે એ રેખાને આપણે વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે ઉદાહરણ તરીકે ટાંચણીનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, અહીંયા આપણે ઉદાહરણ મુજબ ટાંચણી છે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને ટાંચણીની બાજુમાંથી બીજી રેખા પસાર કરી અને વર્તુળ પર મૂકીએ તો આપણને વર્તુળની ત્રિજ્યા મળે છે. આ ઉપરાંત વર્તુળને દર્શાવીએ તો એ શબ્દ જોઈએ તો કોઈ પણ બિંદુ છે, કોઈ રેખાખંડ પરનું એક બિંદુ છે, એ બિંદુથી લઈ એના અંત્ય બિંદુ એટલે વર્તુળ પર જે પણ બિંદુઓ આવેલા એ બધા બિંદુઓનો જોડતી જે રેખા છે એને રેખાની ત્રિજ્યા તરીકે ઓળખાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ચોરસ એટલે કે જે ચતુષ્કોણના ચારેય ખૂણાઓ કાટખૂણા હોય અને દરેક બાજુનું માપ સરખું હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. એટલે કે જે ચતુષ્કોણ છે એના ચારેય ખૂણાના માપ કાટખૂણા, એટલે કાટખૂણા એટલે આપણે આગળ જોયું તો લંબ રેખાખંડ, તો લંબ રેખાખંડની અંદર ખૂણો જેમ 90 અંશનો બતાવ્યો હતો એ પ્રમાણે ચારેય ખૂણા છે એ 90 અંશના હોય અને ચારેય બાજુનું માપ પણ આપણને કેવું હોય, સરખું હોય તો એને ચોરસ કહીએ છીએ. અહીં આજના દિવસમાં આજના લેક્ચરની અંદર આપણે યુક્લિડની આપેલી સ્વયંસિદ્ધ સત્યો અને એના પૂર્વધારણાનો ઉપયોગ કરી વિવિધ પ્રકારના પ્રશ્નોની અંદર વિધાનો વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો. આ વિધાનો અને વ્યાખ્યાની અંદર આપણે સ્વાધ્યાય 5.1ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 2નો અભ્યાસ કર્યો, પરંતુ દાખલા નંબર 2ની અંદર જે પણ ભાગ અધૂરો રહે છે એ ભાગને હવે પછીના આપણાના નવા સેશન જે છે એની અંદર આપણે એનો સંપૂર્ણ અભ્યાસ કરશું અને એને વધારે યોગ્યતાથી આપણે એને સમજીશું. તો
આજના દિવસ પૂરતું આજના આ લેક્ચરની અંદર એવી આશા રાખું છું કે તમને મારા દ્વારા જે સમજાવવામાં આવી તે વ્યાખ્યાઓ, દાખલાઓ અને તેની સમજૂતી તમે યોગ્ય રીતે સમજાશો અને યોગ્ય પ્રમાણે તમે એને દૃઢતાપૂર્વક સમજી અને તેને પરીક્ષાની અંદર સારી રીતે ઉપયોગ કરી લખી શકશો. એટલું જ આજના દિવસનો આજે આપણે આટલા જ લેક્ચરનો અભ્યાસ કરીશું. હવે પછીના નવા લેક્ચરની અંદર આગળ અભ્યાસ કરીશું. નમસ્કાર મિત્રો.